गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्ष भाई तेनो बेड़ो पार भगती करे जे भावथी ओ तेनो बेड़ो पार। हूँ तो आ चाली भरवाने पानी મને બોલાવે સદગુરુ જ્ઞાને મને બોલાવે સદગુરુ જ્ઞાને। પારો તાળી બધા જે તારી ના પરે ના હાહુ ના હમ હો। चाली भरवाने पानी हूँ तो आ चाली भरवाने पानी रे मुने बोलावे सदे करो ज्ञानी मुने बोलावे सदे करो ज्ञानी। ભારત ચાલી ના જાય ખાલી પાછળ
ઈંગલા પિંગલાના માળગ મેલીને ઈંગલા પિંગલાના માર્ગ મેલીને મેલીને હું તો સુકમણા વાટ જવાની હું તો સુકમણા વાટ જવાની રે મુને બોલાવે છે દેગરો બોલાવે છે દેગરો જ્ઞાની હું તો આ ચાલી ભરવાને પાણી રે હું તો આ ચાલી ભરવાને પાણી રે મુને બોલાવે છે દેગરો જ્ઞાની મુને બોલાવે 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 સદગરો. આજના પવિત્ર ને પાવન પ્રસંગમાં નાગલોદ ગામની પવિત્ર પુણ્યશાળી ભૂમિ ગુરુ ભક્ત એવા રતનસિંહભાઈ અને આરતરામ ઉદારામ સમસ્ત પરિવાર મળી આજનું જે આ દિવ્ય સંત સંમેલન નાગલોદ ગામની પવિત્ર ધરા ઉપર જે રાખી અને આ પવિત્ર ભૂમિમાં સંતોને તેડ્યા છે એ બદલ આ પરિવારના કોટી કોટી વંદન છે. જોરદાર તાળીઓના ગરગરાટથી એમને વધાવ્યો સાહેબ. પ્રસાદ લીધો છે એટલે તાળી નહીં વાગતી, ફરી તાળીનું ગરગરાટ થઈ જાય હો સાહેબ. વાહ વાહ. આપણે બે જ કોમ કરવા, અહીંથી બોલાય એટલે જે બોલવાની અને તાળી પાડવાનું કે તાળી પાડવાની, ત્રીજું તમારે કોઈ કરવાનું નહીં ને. અને આ મહાપુરુષો અહીંથી તમને એટલું બધું સુંદર પીરસ છે કે સાહેબ એ જીવનમાં જો ઉતરી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. આજના પાવન ને પવિત્ર પ્રસંગમાં પધારેલ આવા સમર્થ મહાપુરુષો, સણાનીથી પધારેલ પૂજનીય બુધારામ બાપુ, બોપલથી પધારેલ અમારા ભક્તિરામ મહારાજ, મહેસાણા ભુદર આશ્રમમાંથી પધારેલ પૂજનીય અને પરમવંદનીય મહેન્દ્રભાઈ મહારાજ, અમદાવાદ નરોડાથી પધારેલ પૂજનીય કીર્તનભાઈ મહારાજ, નવરત્ન મહારાજ કોટડાથી નટુરામ મહારાજ અને ધર્મિષ્ઠાબા મહારાજ, સોણોદા આશ્રમથી પધારેલ પૂજનીય નૈનાબા મહારાજ, ગોજારિયાથી પૂજનીય અને પરમવંદનીય મંજુબા અને ચંદ્રિકાબા મહારાજ, અમારા ધુરારામ મહારાજ, કનુરામ મહારાજ, દર્શનરામ મહારાજ અને આ બાજુ મધુબા ને આટલો ફેર પડે એવા પૂજનીય આ બાજુ માતાજી પણ બિરાજમાન છે. અમારા રખિયાલથી પધારેલ માનસિંહ બાપુ, રામદાસ મહારાજ, કોંતીરામ મહારાજ અને રમેશરામ મહારાજ અને અન્ય મહાપુરુષો, બધાના નામ તો મને નહીં આવડતો, પણ બધા એક હાથીના પગલામાં દલપતરામ મહારાજ હસ્યા એટલે એમને મને એમ થઈ ગયું કે હું બરોબર ઓઠે છે ને યસન ઓઠે નહીં આવતા. હવે આવા નિર્મળ સંતો અહીંયા પધાર્યા છે આપણી આ ભૂમિકા ઉપર. અને અમારા ભયારામ મહારાજ, જોરદાર તાળીઓના ગરગરાટથી અમારા ભયારામનો મુકેશરામ, અર્જુનભાઈ મહારાજ અને બધા સંતો ભેરા મરી આ જ્ઞાન ગંગાને જે એટલો બધો એક નવી રૂપરેખા આપી છે. આજનો સુંદર સાઉન્ડ છે, સાઉન્ડ વાળા ભાઈનો પણ જોરદાર તાળીઓના ગરગરાટથી બતાવો સાહેબ. તમારી તાળી મોડી છે ને તો એ મચેરી છે પાછા બેઠા બેઠા, ફરી તાળી પાડો. વાહ ભાઈ વાહ. અમારા સાજિંદા મિત્રો, તબલા ઉસ્તાદ, બેન્જો ઉપર બેઠેલા ભાઈ, એમને પણ જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવીએ. અને આ બાજુ અમારા સોંતીરામ મહારાજ પણ પધાર્યા છે. ઉભા થઈને બધાને દર્શન આલો મહારાજ. વાહ ભાઈ વાહ. અમારા જમાદારને બે ભેર્યા નોકરી કરતા હતા, પણ તમે જુઓ બેને ભક્તિનો રંગ એવો જોરદાર લાગી ગયો છે હો. અને હું બધી નોકરીઓમાંથી તમને રિટાયરમેન્ટ છે, એમાંથી રિટાયરમેન્ટ નહીં મળે. ઓમાં ઇક્વલ થયા પછી એક વખત રિટાયર થવાનું આવે. આજનો પવિત્ર અને પાવન પ્રસંગ
આ મંડપને શોભાયમાન કરી રહેલા સમસ્ત હરિભક્તો, જીવનની અંદર એટલું યાદ રાખવાનું સાહેબ, 100 કોમ પરી મૂકીને નહીં લેવું. બરાબર યાદ રાખજો, 100 કોમ પરતો મૂકીને નહીં લેવું. 1000 કોમ પરી મૂકીને ખાઈ લેવું અને 1,00,000 કોમ પડતો મૂકીને સત્સંગ સાંભળી લેવો. સાહેબ તમારા જીવનમાં ઉદ્ધાર થાય ને થાય. 1,00,000 કોમ હોય પણ સાહેબ એને પડતો મૂકી અને એક લવ સત્સંગ જો તમારા ભીતરમાં ઉતરી જાય તો સાહેબ આથા વચન ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતા વેદ ન પાવે. એક લવ સત્સંગ ખાલી તમે જોઈ લો સાહેબ, એ જેસલ બારવટિયાને સાહેબ જેને એક શબ્દ જો ઘા કરી ગયો સાહેબ, પલની અંદર પીર થઈ ગયો. હો, તમારે પીર થવાના ચાન્સ છે પણ અડવા દો તો, જો ના અડે તો પાછા હતા એના એ તો ભમરી ઉઠાવે ખરી, ટાકોર મારે ખરી, પણ જો એ ટાકોરને તમે સહન કરી શકો અને એનું ચિંતન કરો, મનન કરો, નીતિ ધ્યાસન કરો તો 100% એમાં પોખો ફૂટીને ફૂટે. અને જો ટાકોર મારીને જો ભૂઈમાં બોડો ગાલ્યો તો એ કોઈ દાડો મેળ ના પડે. પહેલા આવા મહાપુરુષોનો અમૃત વચનો તમારા જીવનમાં ઉતારજો. અને ત્યારે સંતોએ પણ ઈશારો કર્યો છે, તોરી રાણીએ 3 તાર્યા, 66 સધીર, જેસલ જગમો ચોરટો એનો પલમો કરી દીધો પીર. એક પલની અંદર પીર થઈ જાય યોગ મહાપુરુષોના ચરણમાં છે. પણ જો કદાચ તમે સાચા હૃદયના ભાવથી કદાચ આ સંતોને જો ચરણમાં સાહેબ તમારું મસ્તક નુમાઈ દો ને, અને કદાચ એની એમી ભળેલી ઓખ જો તમારા ઉપર પડે ને તો સાહેબ એ સજનો કસાઈ પણ પીર થાય ને થાય. ફક્ત ને ફક્ત પ્રેમ રાખો, સદગુરુ સંતો ઉપર પ્રેમ રાખજો, 100% તમારું કલ્યાણ થાય ને થાય. મને પણ 10 મિનિટ આપી હતી એટલે મારી સમય પણ પૂરો થવા આવ્યો છે. એટલે અમારા ભયારામ મહારાજને વિનંતી કરીએ કે જે આગળ જે પ્રમાણે આયોજન કરે અને એમને બધું હુંપ્યું છે એટલે એમના નિયમો થોડા રહેજો. અને જે નિયમો ને 100% આનંદ આવે ને દંડ કણ થાય. સરકારને જાહેર કરી સીલ બેલ્ટ મારો, પણ તમે ના મારો તો પછી દંડ ભરવો પડે કે નહીં? લાયસન્સ લીધા હોય ને ગાડી ના ચલાવે તો ના જ ચલાવાય. પછી તમે એક્સિડન્ટ કરો ને પછી બીજો ના લાયસન્સ કોમ આવ્યું. હેલ્મેટ ના પહેરો તો ડખા તો થવાના જ પહેલા. પછી તમે જો આ ધ્યાન ના રાખો તો પછી કેવું લે તો સાહેબ થોડું સમજો છો, સમજવાનું ના હોય. જે નિયમો રે એને કોઈ દારો કોઈનો દંડ ના ભરવો પડે ને. હા, એમ સદગુરુના નિયમો છે સાહેબ, ચોરી જારી જુગાર માંસ ને દારૂ, આ નિયમ જો પારો ને તો તમારા જીવનમાં કોઈનો દંડ ના ભરવો પડે, કોઈના આગળ આજીજી ના કરવી પડે, કોઈ દારો તમારું ઊંધું ગાલી ના બેહવું પડે. ફક્ત એ 5 પ્રતિજ્ઞા આપી હોય, ચોરી જારી જુગાર અને માંસ અને દારૂ, એ પંચશીલ જો તમે પારો તો તમારું 100% એ પરમાત્માની પ્રતીતિ થાય ને થાય. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.